કાયપો છે પતંગ ચેલેન્જ. ખેંચ મારી ધાબેથી હેઠો ન પડી જાતો. મોડું ઉતરી ગયું. મજા આવવાની છે, બહુ મજા આવવાની છે. તો મારી એક બાજુ છે નિકુંજ ઉફ નિકાભાઈ અને બીજી સાઈડ છે સાગર ઉફ કુકુ. તો ભાઈ આ બંને વચ્ચે ચેલેન્જ થવાનો છે, પણ કયો પતંગ કાયપો છે ચેલેન્જ કાં તો કાયપો છે પતંગ ચેલેન્જ. અને આ બંને પાસે 3 પતંગ હશે. તારી પાસે 3 અને તારી પાસે 3 અને તમારા બંને પેચ લડાવવાના છે. ઓકે, તો હવે આમાં તમને કહી દઉં કે મને એવું લાગે છે કે તમે બંને ક્યાંક ને ક્યાંક બાંધણા કરો, એટલે મારી પાસે ક્યાં ગઈ ક્યાં ગઈ. તો એક રૂલ્સ છે, એ જો બાય ચાન્સ જરૂર પડશે તો હું ઓપન કરી. અને હા, એક વસ્તુ કે એક રેન્જ સુધી બંનેનો પતંગ જાય ને ત્યારે હું કહેવા કે સ્ટાર્ટ, પછી જ પેચ લગાડવાનો. ઓકે, તો 3 માંથી સૌથી પહેલા જેના 3 પતંગ ખતમ થાય એ હાર્યો અને બાકી જે જીતો. તો ચાલો વિડીયો ચાલુ કરીએ આપણે. હા, પણ જીતવા વાળાને શું મળે? વિજેતા. હું વિજેતા? સન્માન, એવું થોડી ચાલે ભાઈ. શોલ. હવે અમે લોકો ભાઈ આટલો ટાઈમ કાઢીને આવીએ ભાઈ, તું નવરી બજાર, અમે થોડી છીએ નવરી બજાર એટલે નાઇટમાં. હા ચાલો કંઈ નહીં, ઉભા હું તમને આ એક ઓફર આપું છું કે જે જીતે ને એને મારા તરફથી 5 પંજા પતંગના, એમ બી ઉત્તરાયણ આવે છે. માર ન જોતા 5 પંજા નહીં ચાલે. 10 આ બરાબર છે, કારણ કે પતંગની પ્રાઇસ બહુ. તારે ઓકે છે? મારે પતંગ નહીં જોતી. આ ગ્રુપમાં હરેક એક છે ને હરામખોર એવો હોય જ, જેને બીજાને પૈસા ખાઈ જવું હોય. તું જ છો. કોણ છે નિકા? મારા માટે તો બંને. ઓકે ચાલ કઈ નહીં. તો તારે શું જુએ? આપણે કંઈક બીજું રાખો. પણ બોલને શું જુએ? કંઈક જમવા જશું કંઈક. ઓકે ચાલો, તો ઉભા રહે. તો તારી માટે જો તું જીતો તો આપણે બંને જમવા જશું, અને જો તું જીતે તો તને 10 પંજા. ઓકે ડન. ચાલો, તો હવે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરવાનો. તો એનો પતંગનો હોય તો પતંગ ને ફિરકા તો જો હે. તો ચાલો હું તમને હવે એને પતંગ ને ફિરકા દેખાડું. તો આ છે પતંગ. આમાંથી ગમે 3 પતંગ સિલેક્ટ કરજો, અને યાદ રાખજો સિલેક્ટ કરો ને હરખા સિલેક્ટ કરજો. પછી વચ્ચે ફાટી જાય આ તે ગમે એ થાય તો એ તમારી જિમ્મેદારી રહે. ઓકે, અને હજી જો આમાંય પતંગ ઓછા પડતા હોય તો ચાલ, હજી આટલા પતંગ છે. આ પતંગ છે અને ફિરકા જોઈ લો, આટલા બધા છે. આ ખાલી છે. સાગરભાઈ, તમે હવે પહેલો પેચ લડાવવા જઈ રહ્યા છો તમારા મિત્ર સાથે, તો એને કંઈ કહેવા માંગશો? કઈ નહીં, એને કંઈ તૈયાર રહે. હા, બીજા 3 ના હારે બાંધે છે. હા, પછી વારાઘડે બાંધવા ન પડે, મારે એકની જરૂર પડશે. ઓકે. તો નિકાભાઈ, બોલાય તો તમને ચેલેન્જ આપી દીધો કે એક પતંગમાં તમારું ગુહાટી વાળ દે, તો તમે શું કહેવા માંગો છો? કઈ નહીં, સાગર માટે ખાલી એક જ વસ્તુ છે. મોએ મોએ હવે આ બધી ફિરકી પડી 1 2 3 4 5 6 7 8 ફિરકીમાંથી ગમે એક સિલેક્ટ કરો બંને, જે સિલેક્ટ કરવી. જો સાગર જો વાગી તોડીને ચેક કરવું તો કર લે, આમ મજબૂતાઈ. મને છે ને આનો પતંગ કાપવા કરતા છે ને પેલી બાજુ બીજો ચગે છે ને એની કાપવાની વધારે ઈચ્છા છે. તું ઘેર જા. તો ચાલો હવે રાઉન્ડ 1 ચાલુ કરીએ. તો ભાઈ બંનેના પતંગ ચગી ગયા છે. એક તરફ નિકો છે, નિકાનો પતંગ હીરો જો હીરો, અને બીજી બાજુ આપણા સાગરભાઈ, એનો પતંગ ભાઈ સાહેબ સાગર કઈ વધારે જ આગો લઈ લીધો છે. ઓકે, તો ચાલો હવે બંને પહેલા થોડાક પાસે આવી જાઓ. હજી આગો મોકલવાનો. ચાલો 3 2 1 સ્ટાર્ટ. નિકા હવે જે કરવું એ તમારા પર હે. ચાલ નિકા ઉડાડી જ નાખ. તો જોઈ લો, આ એક સાઈડ આયરો અને આ સાઈડ સાગરાનો. ચાલ ખેંચ મારી નિકાય, ખેંચ મારી. નિકા માર ખેંચ. કોને ગયો? જરાક આગળ વહી જાઓ જરા. એ સાગરાએ ખેંચ મારી, બંને ખેંચ મારી. આ પીળો વાળાનો હે. યસ. ઓહ નિકા ચાલો કઈ નહીં, તો પહેલો રાઉન્ડ આપણા ભાઈ જીતા છે. હજી તું જલ્દી તારો બીજો પતંગ ચગાવી લે. તાઉ દે હીરો.
પેલા કેતો ખરા આ વિશે હું કહેવા માંગુ છું? કઈ નહીં લા, પતંગ ડગલ્યો હતો. જિંદગી છે કેતો ક્યારેક ક્યારેક તો હૈયું ભાન ભૂલી જાય. ના ના, પતંગ છે ને એક સ્ટ્રેટ રેન્જમાં જતો નહીં હતો ને એટલે. ઓકે એવું છે ને એમ ને. ચાલો આ તો કપાયા પછી હરેક બાનું મારે છે એમાં કઈ વાંધો નહીં. તો જા જલ્દી જઈને તારો પતંગ લઈ આવ. તો ભાઈ પહેલા રાઉન્ડના વિનર છે સાગરભાઈ, કોંગ્રેચ્યુલેશન. તમે એક થાળીના નજદીક છો. ઓકે, તો તમે કઈ કહેવા માંગશો તમારા નિકાભાઈને? એને કીધું જ તું મેં 3 બાંધી લેજે. પહેલા જ કા? હા, વેરી ગુડ. ચાલો એક પતંગ સ્થિર છે ને એટલે બીજું કઈ નહીં હે ને. હીર કઈ નહીં, એ તો તને પતંગ તને ઓપ્શન આપ્યો. નિકા ફિરકી પકડવા માટે કોઈ જોઈએ? હે તું પકડતો કામ. જો તમારે ફિરકી પકડવા માટે તમારી પાસે એક ઓપ્શન છે, તમારે બાયડીઓ લઈ આવો. अबे साले જોજે જેવો પતંગ ફાટશે ને એવી રૂલ્સ ની ચિઠ્ઠી નીકળશે. ફાટી ગયો? ઓકે. હા જો આમાં ચીટિંગ કરશે. જો ભાઈ આ ભાઈની પતંગ ફાટી ગઈ છે. ઓકે દેખાડ. તો હવે આમાં મને ખબર હતી કે આમાં કંઈક ને કંઈક હુતિયાપા થાય એટલે મેં રૂલ્સની ચિઠ્ઠી પહેલાં જ બનાવી રાખી હતી. હવે હું રૂલ્સની ચિઠ્ઠી ખોલું છું. અને નિકો ને આપણા સાગરભાઈ જ વાત છે. જોરથી વાંચજે. જો પતંગ ચગાવતી વખતે ફાટે કે કન્ના ડૂલ ડૂલ થઈ જાય તો જેનો પતંગ એની જિમ્મેદારી રહેશે. એટલે તારો જ માઇનસ પોઈન્ટ થાય. ભાગતા તો નિકાનો જ માઇનસ રહે. હવે નિકા પાસે ખાલી એક જ પતંગ છે. જો નિકો એક પતંગમાં અને બાકીના બધા પતંગ કાપે એ જીતશે. હવે આમાં કઈ તારે મંતર બંતર ફૂકવા હોય ને તો ફૂકી નાખજો. ઓકે, સાગરો માની જાય ને તો હજી એક તને લાઈફલાઈન આપી શકું. અને એ લાઈફલાઈનમાં બીજું કઈ નહીં, એક ખાલી એડવાન્ટેજ આપીશ. બોલ તું કે તારે ટક્કરની મેચ જોતી હોય તો તું એને એક કહે કે આ ચાલ લાઈફલાઈન આપી શકે. પેલા કે તો એ પેલા નહીં કે લાઈફ લે, એમાં એવું કઈ છે ને, એ તારા બરાબર જ હશે. તારા બરાબરથી નીચે હશે. હા ચાલ. આપું લાઈફલાઈન? પાક્કું? સાગરાએ કીધું કે લાઈફલાઈન આપી શકું. ઓકે, તો લાઈફલાઈન સાંભળવી છે તારે? હા બોલ. ઓકે, તો લાઈફલાઈનમાં એવું છે કે અત્યારે હું તને એક ટાઈમ આપીશ કે 5 મિનિટનો કે 10 મિનિટનો, જે હું સિલેક્ટ કરીને ટાઈમ આપીશ. એટલા ટાઈમમાં પતંગ કાપવાનો. ના એટલા ટાઈમમાં હે ને તું ટેપ પટ્ટી કે ગોતી આપે ને તો એ ફાટેલો પતંગ ખાંધી શકે. એની માને. ઓકે, એ મેં કાં હોતવા જાઉં લા. તો હવે મેં થાય ને એક ટાઈમ સ્ટાર્ટ કેવા. ઓકે, પેલા એકાથી મળે પણ. હવે એ તારા પર છે એટલે જ મેં આ બનાવ્યું હે. ઉભા રહે તો આમાં આમાં સ્ટોપ વોચ ચાલુ કરું. તારી માસી એમ જ એક કાર્ડ નાખે. ઉભા રહે આ સ્ટોપ વોચ ગોતો આમાં. અલા પણ લાવવાનો ક્યાંથી પણ ટેપ? નીચે મારું ઘર છે, બધાનું ઘર છે, તું ચેક કર તારે જ્યાંથી લાવવું હોય. તો એના પાડ દેશે એમ કે નથી ગોતું તો. તો કઈ નહીં, તો હારી ગયો. બીજું તો એની પાસે મોકો છે. હીરો સ્ટોપ વોચ તો જોઈ લો ભાઈ. આ સ્ટોપ વોચ ચાલુ અત્યારે 1 જ મિનિટ. સ્ટાર્ટ. નિકો અત્યારે જઈએ. તારી પાસે 7 મિનિટ છે. 5 માંથી મેં 7 કરી. ઓકે સાગરભાઈ, તો વધારે તો જાય. 2 મિનિટ તો મારી ને 5 મિનિટ તારી, 2 મિનિટ મારી. ચાલે, આ નહીં ચાલે. તો ભાઈ અત્યારે નિકા પાસે 7 મિનિટ છે. 7 મિનિટમાં જો એ ટેપ પટ્ટી લઈને આવે અને એ પતંગ હાથે તો એ ચગાઈ હગે. અને એમાં પાછું જો હીરો લાસ્ટમાં એ ચગાવવા માંગે તો બી ચાલે. ઓકે, અત્યારે નહીં ચગાવે તો બી. ઓકે ડન. એટલે જે ફાટેલી છે એ જ તે કે બીજી? હા, એ ફાટેલી છે એ જ, જે ફાયડી છે એ જ. પોતાની ભૂલો પોતે જ હાંધો એવું. સાચી વાત. તો ભાઈ અત્યારે અમારા ઘરે નીચે છે ને મળી નહીં ટેપ પટ્ટી, એટલે નિકો કહે છે કે હું જલ્દી લઈને આવું. અને તારી પાસે ટાઈમ અત્યારે કેટલો બચ્યો છે? 2 મિનિટમાં છે ને 2 મિનિટ પૂરી થવાની છે. 2 મિનિટ એટલે 5 મિનિટમાં જલ્દી આવે તો ચાલે. મને જ્યાં સુધી ખબર હે ને ત્યાં સુધી નિકો શું કરે ખબર? એના ઘરે જાય ને અત્યારે મમ્મીને ફોન કરી દે કે જલ્દી નીચે ટેપ પટ્ટી નાખો. અને જલ્દીમાં જલ્દી જઈને ટેપ પટ્ટી ગમે એમ કરીને લેતો આવશે. ઓલરેડી 4:34 થઈ ગઈ છે. 7 મિનિટ પહેલા જો નિકો આવે તો વિજય. ભાઈ સાહેબ 5 મિનિટ પહેલા આવી ગયો. સાલાને 7 મિનિટ આપી હતી. આનું મોઢું ઉતરી ગયું. તારી કેમ નહીં કપાઈ? ભાઈ આમાં ટ્વિસ્ટ કપાઈની નથી. પેલો પતંગ ઉપર આવ્યો તે ઉડાડી લીધો, કારણ કે એનો કપાઈ તો એ માઇનસમાં જાય ને. જેના સૌથી પહેલા પતંગ પૂરા થાય એ હારમાં છે ને. હે કોઈ પાછળથી આવેલો તેને ઉતારી લીધો. એટલે એક હરખો પતંગ આવ્યો ને પછી તને બીજો મોકો નહીં મળે, સમજો ને? બહેસનો મોકો મળે. એક જ પતંગની વાત છે બસ. તું કીના બાંધ હરકી પેલા પછી કે પતંગ નથી શકતી. હા અહીંયા છે, ક્યાં સુધી લીધો? ટાંગા સુધી લઈ લીધું. મજા આવવાની છે, બહુ મજા આવવાની છે. આપણી દુકાન અહીંયાથી બહુ આગી છે અને પટેલ કાકા ટેપપટ્ટી એવું બધું કંઈ વધારે રાખતું નથી. તું અહીંયા જાતોય નથી, તો આ ટેપપટ્ટી તો એટલી જલ્દી લાવ્યો ક્યાંથી? There is an advantage of being a nurse. તમારા ઘરમાં બધી વસ્તુ ગુજરાતીમાં બોલ. સાલા ઘરે ગયેલો? સાચું બોલ. મેં તને શું કીધું? બેન પણ એમ કરે ગયો. મેં તને શું કીધું તું? બેન પણ એમ કરે ગયો. એવું છે, વાંધો નહીં.
ગમે તે 7 મિનિટ પહેલા લેતો આવ્યો ને તાર મમ્મીને ફોન કરી દીધો હોય ને કે નીચે જલ્દી નાખો ટેપપટ્ટી. આટલા વાર ભેગા કાઢ્યા એટલું તો ખબર હોય ને. તો ભાઈ હવે સ્ટાર્ટ કરીએ રાઉન્ડ 2. જો આ તમને પતંગ ચગાવવાનું કહેતો. એ ફાઈટો હે હાશ જીતી ગયા લો પતંગ. ભાઈ અહીંયા છે ટેણેન અહીંયા. આ ભાઈ અહીંયા છે અને અહીંયા હજી છપ્પા જ કાઢીએ. કેમેરો બી ફોકસ નહીં કરી શકતો એટલો આગો પાછો ભાગે. 3 2 1 નથી કેવું. સ્ટાર્ટ. નીકળ જા. તે પતંગ હે ને ડોલણીઓ પેલો લીધો હોય. જો ભાઈ બે ના પતંગ બાજુમાં હે. નિકા મસ્ત દેખાય આમાંથી. તો તારો પતંગ જાય એ ભાઈ નિકાનો ખેંચી જાય કે તારો ખેંચી જાય? જેનો કપાય એ કપાય જ ગયો. એને આંચકા વાળો પતંગ લીધો હોય. નિકો કે મેરી કિસ્મત ही खराब है. જોજે ઢબી ગયો ને પૂરું થઈ ગયું તો પૂરું હો. એ આવ્યો ઓલો ખેંચ મારી સગરે ખેંચ મારી મારી. બોલો હે ને રાહત જોઈએ કે ક્યારે આ જરાક ઉપર લઈ અને ક્યારે નીચેથી ખેંચ મારું હે ને સાગરા. એને લે આ. બીજો રાઉન્ડ પૂરો નથી થતો, અંધારું થવા આવ્યું. એ મારી ખેંચ મારી. ભાઈ સાહેબ અડધી કલાક થઈ ગઈ. આ બંને હજી એકબીજા હાથે પેંચ નહીં લઈ શકતા પતંગના. ખેંચી સાગરા એક. નિકા ભાગે હું હે સામનો કર. ભાગવાનો સવાલ નહીં ભાઈ. એનો પતંગ ઓબ્વિયસલી ખેંચે તો મારો જોઈએ. એના પાસે કેટલો ગાળો છે. હવે ઓપ્શન થોડી છે. એવું કઈ નહીં, ઉપરથી બી ખેંચી લે. શું કહે? આવડવું જોઈએ. હા, કળાવ હોવી જોઈએ. ખેંચ મારી. યસ ભાઈ સાહેબ. નિકાના 2 પતંગ ચાલી ગયા. હવે વધ્યો છે 1 પતંગ અને એ ફાટેલો કે તો તૂટી ગયો. હા એ તો બાના યાદ આવે પછી. હા વાંધો નહીં, એ તો મેં કઈ કીધું. પણ જો કે હજી એની પાસે એક ચાન્સ છે. ટેપપટ્ટી મારેલો પતંગ છે એની પાસે. જો ઈ પતંગમાં હીરો કઈ કમાલ કરી દેખાડે, એક હાથે 3 પતંગ કાપી શકે તો કઈક વાત અલગ છે. શું કેવું? ઉમ્મીદ છે કઈ કે ટાઇટેનિક ડૂબી ગયું? હે સાગરા એક કામ કર, તું એને એવો ઓપ્શન આપ કે આ 1 પતંગ કાપી આવે ને તું જીતી જાય. હવે કેટલા કાપતા હારી ગયો. અરે એમ નહીં, એ તારો 1 પતંગ કાપી નાખે તો તું હારી ગયો. તરત ના પાડી, તરત નહીં. કઈ નહીં, નિકાય જગાવ્યો. 3 તો ત્યાં જઈને ગટકો કરી આવો. સાગરા કાતર લઈને દોડે સાગરો. ઓ જપ હરખાઈ નો અવાજ આવ્યો હે. ના બચી ગયો. સેરોટેપ કામ તો કરે છે. હા કામ તો કરે છે, પણ તું કે તારું મગજ કામ નથી કરતું. ચાલ નિકા ચાલ, અપાઈ દેવ. ફિરકી પર ગુસ્સો કાઢે છે. જગી જાય તો જ ચેલેન્જ હો. ઓય કટકો થઈ ગયો. હા એ તારો પ્રશ્ન છે. પકડ બસ. હા ઓ ભાઈ નિકાની કિસ્મતમાં કૂતરા મુતરી ગયા. 10-15 કેટલું કરે જો. ભાઈ સાહેબ મેં તને કીધું ને એટલે જ નહીં ફિરકી આ જોઈતી મને. કટકો થઈ ગયો આખો. જો સાગરો કહે કે બીજી ફિરકી લઈ શકે તો લઈ શકે. એ તારે એને મનાવવાનો ભાઈ. તારે આપી છે બીજી ફિરકી. આ ઘાટા ઘડીઓ લઈ લે. સાગરો કહે કે હું જે આપું ને એ ફિરકી લઈ તો થાય. સાગરા આપી દે, પેલો બહુ મહેનત કરે. બોલ આપો સાગરા હું ફિરકી કહું છું. હું એને કે જા તારે ફિરકી પકડાવી હોય ને તો પકડાઈ લે જાય. ના પણ મારે નથી પકડવી. ઓલા ફિરકામાંથી દોરો નીકળતો નથી ને. હા ચાચકા માર કરે. સાગરો કે હું ફિરકો માંગ ગયો મારો પતંગ, હું ફિરકો પકડવા જાઉં. હા એનો દોરી કાઢ દો થોડીક.
હવે તો એને ઈગો પર લઈ લી. મારી પતંગ તારી વાસી. 3 2 1 સ્ટાર્ટ. ભાઈ સાહેબ નિકાય છેલ્લે ફાટેલો ચગાવ્યો કરો. નિકાય મહેનત તો કરી દે આ ચેલેન્જમાં. દાદરા 3 મારના દાદરા ઉતરીને હેઠો ગયો, ઘરે ગયો, ટેપપટ્ટી લઈ આવ્યો. એની કરોડરજ્જુ બહુ વાળ નાખી. પતંગ આ થોડો આગળ જાય ને તો સારું લાગે. જશે જોઈ લ્યો ભાઈ હીરો પતંગ બે સાગરાનો બહુ આગો પતંગ છે, નિકાભાઈનો બહુ પાસે છે. ઓડિયન્સ જોવા આવી છે અમને. કહી દે સબસ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલ. Subscribe him channel. હિમ ઓ માય ગોડ ઇંગ્લિશ. સબસ્ક્રાઇબ હિમ ચેનલ હિમ. ઓય લેલા પવન ઓય આવે. આખો રાહે ઓય પવન આ ભાઈ આજો આમ ફરે. એને કે આ બાજુનો છે પવન. એને સદમો લાગ્યો હોય હારનો. તું ધાબેથી હેઠો ન પડી જાતો વાંધો નહીં, હારી જાય એનો કઈ ગમ નથી અમને. હેઠો ન પડી જાતો તું. આ દુખી ગળાને ધક્કા વાગ્યા. જો નિકા એ હલવાયો જો ઓલો પતંગ જાય નિકા લૂટીને લઈ આવતો તારી માટે. ચાલ झूठ मारूंगा कि टाट नकली कर दूंगा मैं. પૂરી ગઈ. તો ભાઈ એમાં એવું થયું છે કે જીતી ગયો. તો ભાઈ સાગરભાઈ જીતી ગયા છે. નિકુંજભાઈનો પતંગ છે ને ફાટેલો તૂટેલો માન નીચે નમી ગયો અને હલવાઈ ગયો. તો એના વિજેતા છે. જો હું તમને દેખાડું પતંગ, 1 મિનિટ. દેખાય મસ્ત ક્લોઝઅપ આવે. જો આ રહ્યો પતંગ. તો ભાઈ અમારા સાગરભાઈ જીતી ગયા છે. હવે તો કેટલા ભાઈ સાહેબ 3 માંથી એકય પતંગ નો કપાણો. પહેલા જ કીધું તું. એને કાઈપો 2 જ છે લીગલી બરાબર. એમાં બી એકમાં એ ભાઈ એકમાં કઈ નહીં. સારું હા લીગલી. કઈ નહીં, તારો પાર્ટનું કટ કરી નાખી. बंद करो हाथ जोड़ के मैं. ઓકે. તો કઈ નહીં ભાઈ અમારા સાગરભાઈ જીતે. સાગરભાઈ તમે ડિસાઈડ કરી લેજો કે આપણે ક્યાં ખાવા જવું હોય, નકર આપણે ઘરે ખાઈ લઈએ આપણે. अबे साले. બસ આ જ હતો વિડીયો. તો આ ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખો. અને આવા હજી ચેલેન્જ વિડીયો તમારા માઇન્ડમાં કંઈ હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો કે ભાઈ આવા ટાઈપના ચેલેન્જ વિડીયો બનાવો. તો મળીએ હવે નવા વિડીયોમાં. બાકી તો ફિરકી પકડ. મોજ કરો મોજ.